વડોદરા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાંથી ઘણા બધા નેતાઓએ દાવેદારી નોંધાવી હતી, પરંતુ આ તમામનો છેદ ઉડાડીને કોંગ્રેસ પાર્ટીએ પ્રશાંત પટેલ પર પસંદગી ઉતારી છે। નરેન્દ્ર રાવત પણ આ મજબૂત દાવેદારો પૈકીના એક હતા। નરેન્દ્ર રાવત આપની સાથે છે, તેમની સાથે વાત કરીશું। નરેન્દ્રભાઈ, શું કારણ છે કે રાહુલ ગાંધી સાથે આટલી નજદીકીઓ હોવા છતાં પાર્ટીએ તમને ટિકિટ નથી આપી? ના, એ સૌપ્રથમ લોકસભામાં છેવટે તો એક જ વ્યક્તિની પસંદગી થતી હોય છે અને એ પસંદગીની પ્રક્રિયા પાર્ટી કરતી હોય છે અને એમાં હાઈકમાન્ડ નિર્ણય લેતી હોય છે। અમે એ સ્વીકારીએ છીએ કે પાર્ટી હાઈકમાન્ડે અત્યારે સૌપ્રથમ લિસ્ટમાં 4 ઉમેદવારોની જાહેરાત કરી, એમાં વડોદરા લોકસભા બેઠક એમની જાહેરાત કરી છે। પરંતુ તમે તો ઘણા સમયથી તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી અને તમે એકલા જ દાવેદાર એવા હતા કે જેમને તમારી પ્રોફાઇલ મોવડી મંડળ સમક્ષ ઓફિશિયલી રજૂ કરી હતી। વડોદરામાંથી આપ એકલા જ હતા, તેમ છતાં ટિકિટ નથી મળી। નહીં, સૌપ્રથમ વાત છે કે 2014ની બાય ઇલેક્શનની ચૂંટણી હું લડેલો અને એ સમયે કોંગ્રેસ પક્ષની પરિસ્થિતિ ગંભીર હતી, કારણ કે અમે ઐતિહાસિક રીતે 2014ની ચૂંટણીમાં 44 બેઠકો લાવ્યા હતા। એ કદાચ અમારા ઇતિહાસનું સૌથી ખરાબ પરિણામ હતું અને એ વખતે ગુજરાતમાં પણ 26માંથી 26 બેઠકો હારેલા। એમાં વડોદરામાં બાય ઇલેક્શન નરેન્દ્ર મોદીજીના કારણે અને એ ચૂંટણી પણ હું લડેલો। હવે એ ક્રાઇટેરિયા કે એ સમયની ચૂંટણીના પરિણામો કોઈ પણ વ્યક્તિનો માપદંડ ગણી શકાય નહીં। તેમ છતાં આ વખતે પણ મેં કોંગ્રેસ પક્ષના એક કાર્યકર તરીકે મારી ઉમેદવારી સિસ્ટમેટિકલી પાર્ટી હાઈકમાન્ડ સામે રજૂ કરી હતી। હવે ત્યારબાદ આ નિર્ણય લેવાયો છે। મને કોઈ વ્યક્તિગત કે જાહેર જીવનમાં અને કોંગ્રેસ પક્ષ તરફથી કોની પસંદગી થઈ છે એ બાબતનો કોઈ વિરોધ નથી કે એ બાબતની કોઈ એ પ્રકારનું વાત જ નથી કરતો, પરંતુ મુખ્ય બાબત એ છે કે જ્યારે કોઈ પ્રક્રિયા થતી હોય તો એ પ્રક્રિયા મને વિશ્વાસમાં ન હોય એવું ચોક્કસમાં લાગ્યું છે, કારણ કે પ્રક્રિયા ટ્રાન્સપરન્ટ મને ન લાગી। કારણ કે જે પ્રકારે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં અમારી સાથે કોઈ ચર્ચા જે થવી જોઈતી હતી એ ચર્ચા થઈ નથી। અમે અમારા હાઈકમાન્ડ સાથે જ્યારે બી કોઈ પણ ચૂંટણીની અંદર કોઈને ટિકિટ ન મળે અને એ બાબતે અમે ચર્ચા જરૂર કરીએ છીએ। આ બાબતે હું જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવી એ બાબતે ચોક્કસથી એમની સાથે હું ચર્ચા કરીશ। અમે પાર્ટીના સિનિયર આગેવાન છીએ, હું પોતે લોકસભા લડેલો છું, શહેરના મુખ્ય હોદ્દા પર છું, એટલે આ બાબતે અમારે હવે તો ચૂંટણી લડવાની છે, પરંતુ ભવિષ્યમાં આવું ન બને એ બાબતે ચોક્કસથી આ બાબતે હું હાઈકમાન્ડ સુધી રાહુલજી સાથે ચર્ચા કરીશ। અત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ધારાસભ્યોને, કોંગ્રેસના ધારાસભ્યોને તોડવામાં આવી રહ્યા છે, આપની કોઈ એવી રાય કે પાર્ટી છોડી દેવી છે, ભારતીય જનતા પાર્ટીમાં જવું છે? નહીં, હું તો કોંગ્રેસનો સ્ટ્રોંગ કાર્યકર્તા છું, અદનો સૈનિક છું અને કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલો છું, એટલે એ બાબતમાં પ્રશ્ન ઉપસ્થિત થતો નથી। ભારતીય જનતા પાર્ટી તમામ પ્રકારના પ્રયત્નો કરી રહી છે કે કોંગ્રેસના ધારાસભ્યોને તોડીને આપ દરેક ચૂંટણી જોશો, ગુજરાતની તમામ ચૂંટણીના પહેલાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના ધારાસભ્યો, સંસદ સભ્યો ગઈ 2014ની ચૂંટણીની અંદર લગભગ 5 થી 7 ધારાસભ્યો લઈ ગયા અને બધાને સંસદમાં લડાવ્યા હતા। લગભગ કહી શકાય કે 26માંથી 11 સંસદ સભ્યો 2014માં હતા એ કોંગ્રેસની ગોત્રના હતા। એટલે ભારતીય જનતા પાર્ટી હંમેશા કૂટનીતિ કરે છે, પૈસાના જોરે અને પ્રલોભનના જોરે। તો આ પાર્ટીથી નારાજ નથી, પાર્ટી છોડવાના નથી? કોઈ સ્પષ્ટ કહું છું કે પાર્ટી છોડવાનો તો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી, પાર્ટીની સાથે છે અને પાર્ટીમાં જોરથી કામ કરીશું। નરેન્દ્ર રાવત તેમણે સ્પષ્ટપણે નારાજગી વ્યક્ત કરી છે। પાર્ટીમાં જે લોકો ટિકિટ નક્કી કરે છે તેમના વિરુદ્ધ તેમનું કહેવું છે કે તેમને વિશ્વાસમાં નથી લેવામાં આવ્યા, કારણ કે તેમને દાવેદારી કરી હતી જે ક્રાઇટેરિયા હતા તે પ્રમાણે, પરંતુ હવે પાર્ટીમાં ટિકિટ નક્કી કરનારાઓએ તેમને વિશ્વાસમાં નથી લીધા અને પ્રશાંત પટેલને ટિકિટ આપી છે। એટલે તેને લઈને અત્યારે તો કહી શકાય કે વડોદરા લોકસભા બેઠક પર કોંગ્રેસમાં ભડકાની સ્થિતિ ઊભી થઈ છે। આ બાબતે નરેન્દ્ર રાવત રાહુલ ગાંધીને પણ રજૂઆત કરવાના છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અમિત ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।